તો આપણે જોઈ રહ્યા હતા કે ન નો અણ ક્યારે થાય અને ન નો અણ ક્યારે થતો નથી, આટલી જ વાત છે. પણ એના માટે બે સૂત્રો આપણને આપ્યા. પદના અંતે જો ન હોય તો અણ થતો નથી. પદની અંદર હોય પણ શરત બે છે. શરત બે છે, ન નો અણ ક્યારે થાય આ સૂત્રમાં. તો શું શરત છે કે એક શરત રેફ હોય અથવા બીજી શરત મૂર્ધન્ય શ હોય અને એના પછી ન આવે, એના પછી ન આવે પણ અંતે ન હોય એવો ન, તો એ ન નો અણ થઈ જાય છે. ન નો અણ થઈ જાય છે. બરોબર છે. તો અહીંયા આપણે જોઈ રહ્યા હતા કે રેફ શકાર મૂર્ધન્ય જે પદમાં હોય એ જ પદમાં રેફ અથવા શકાર પછી નકાર હોય તો તે નકારનો અણકાર આદેશ છે. નકાર આદેશ છે એટલે એ ન ની જગ્યાએ અણનો આદેશ થાય છે. જોઈએ, જેમ કે ઉદાહરણ છે પુષ. પુષ, પુષમાં સ છે. પુષમાં સ છે યાની મૂર્ધન્ય સ છે. પછી તરત ના છે એટલે કે ન છે. ન છે અને ન પછી ટી છે. ટી છે એટલે કે ન અંતમાં નથી. ન અંતમાં નથી, પાછળ ટી પ્રત્યય રહેલો છે. ટી પ્રત્યય જે છે પ્રથમ પુરુષ લટ લકાર વર્તમાન કાળ. વર્તમાન કાળ લટ લકારનો ટી પ્રત્યય છે. બરોબર છે. તો હવે જ્યારે એ જોડાય છે, પુષ વત્તા ના વત્તા તી, આ ત્રણ વસ્તુ જ્યારે જોડાય છે ત્યારે સ પછી આવેલો ન જે છે એ અણ થઈ જાય છે. અણ થઈ જાય છે અને બની જાય છે પુષ્ણાતિ. પુષ્ણાતિ. બરોબર છે. તો કે ન અંતે નથી. આગળ કોણ છે? રેફ અથવા સ માંથી, મૂર્ધન્ય સ માંથી, બે માંથી કોઈ એક હોય ત્યારે ન નો અણ થઈ જાય છે. આ સૂત્ર પ્રમાણે રસાભ્યામ નો અણઃ સમાન પદે. બરોબર છે. તો આ પહેલું ઉદાહરણ આપણે જોયું. હવે ર નું ઉદાહરણ જોઈ લઈએ. ર નું ઉદાહરણ જોઈ લઈએ. ચતુર ઉદાહરણ છે બીજું ર નું. ચતુર, અહીંયા ર હલંત છે. ચતુર અને પાછળ ન છે. પાછળ ન છે પણ ન ની એ પાછળ હજી એક વર્ણ છે. મ હલંત છે એટલે કે અંતે નથી. ન અંતે નથી, વચ્ચે છે એટલે કે ર ની પછી છે. પાછળ બીજો વર્ણ રહેલો છે. સમાન પદેની વાત છે. એક જ પદમાં. બરોબર છે. સમાન પદે એક જ પદમાં પણ અંતે નથી. એટલે હવે બની જાય છે એ જે રેફ છે એ રેફ પછી રહેલો ન જે છે એ ન નો અણ થઈ જાય છે. ન નો અણ થઈ જાય છે. જીગીસા અવાજ આવે છે મારો? હા સર. બરાબર. સમજાય છે? હા સર. ઓકે. ઓકે. તો ચતુર વત્તા નામ. ચતુર વત્તા નામ ન છે પણ જયારે જોડીએ છીએ, સંધિ કરીએ છીએ ત્યારે ચતુર્ણામ. ચતુર્ણામ. બરોબર છે. તો થઈ ગયો ર ઉપર જતો રહ્યો, હલંત છે રેપ થઈ ગયો અને સાથે ન નો અણ થઈ ગયો. ન નો અણ થઈ ગયો
એટલે ચતુર્ણામ આવું થઈ ગયું. પછી આગળ જોવાની જરૂર નથી આપણી પાસે. બરોબર છે. તિસરું, ત્યાં ર છે, ન છે. તિસૃણામ, પછી પિતૃ નામ છે, પિતૃનામ, પિતૃનામ સાથે દીર્ઘ પણ થઈ રહ્યો છે અહીંયા રૂમાં. બરોબર છે. તો આ રીતે અત્યારે માત્ર આપણે એટલું જોઈએ છે કે નનો અણ ક્યારે થાય છે અને ક્યારે નથી થતો. અહીંયા આપણી પાસે જે એધેરનમાં અંતે ન હોવાને કારણે પદાંતસ્ય હોવાને કારણે નનો ન રહે છે, અણ થતો નથી. પણ જો એ આગળ હોત તો એ અણ થઈ જાત. આટલી જ વાત છે. તો આપણે સિદ્ધ કર્યું એધેરન બહુવચન, એધેરન એધનું એધેરન. આગળ જઈએ એટલે કે મધ્યમ પુરુષ એકવચન તરફ આવીએ. એટલે બે સૂત્રો તમને વધારે ઉમેરો કર્યો. જો પ્રત્યયો બનાવવા માટેના સૂત્રો માત્ર પ્રત્યયો બનાવે છે, પણ જ્યારે આપણે ક્રિયા કરીએ છીએ, પ્રક્રિયા કરીએ છીએ, ત્યારે જે તે વર્ણ પ્રમાણે સૂત્રો ઉમેરાતા જાય છે. બરાબર છે. તો 3 પદો બનાવ્યા આપણે. હવે મધ્યમ પુરુષ તરફ જઈએ. તો પહેલા એધ, અ વત્તા આપણો પ્રત્યય લઈ લઈએ. પ્રત્યયમાં મૂળ પ્રત્યય લઈએ. કોણ કહેશે મૂળ પ્રત્યયમાં? મૂળ પ્રત્યયમાં કોણ કહેશે? ખાસ. ખાસ છે. બરોબર છે. ઓકે, આ ખાસ છે. શું કરીશું હવે? જવાનો નથી. કેમ નહીં જવાનો? ન વિભક્તૌ તુષ્મા લગાવી દઈએ. પહેલા લગાવી દઈએ કે સ્યુટ લગાવીએ. સ્યુટ કે પછી સને વિસર્ગ કરી દેવો છે. જે કરશો તે પરિણામ તો એકનું એક આવવાનું છે. બરોબર છે. અચ્છા, સનો વિસર્ગ કરીશું તો શું કરવું પડશે? તો કે સસજુષરુહુ થી ઋત્વ થશે, અને ઋત્વ થયા પછી ઉનય ઉપદેશે અચ અનુનાસિક ઈતથી ઉનો લોપ થશે, એકલો ર બચશે, અને ખર વસાનયો વિસર્જનીયથી વિસર્ગ થઈ જશે. બરોબર છે. તો હા હા રહેશે. સાથે સાથે આપણે લગાવવાનું છે સિયુટ. એમાંય છૂટું પાડી દઈએ. સ પછી ઈય, ઈ દીર્ઘ થશે, અને પછી ઈય પછી હા રાખીએ. હવે થ આવવાને કારણે છૂટતી તો પણ લાગે છે, છૂટતી તો પણ લાગે છે. તો પાછો સ એ લાગશે, સ એ લાગશે. અને હવે કાઢવા માટેનું સૂત્ર તો કે લિયંગ સલોપો અન અંત્યસ્ય. તો આ સ જશે, આ એ સ જશે. બરોબર છે. હવે ય છે અને પાછળ થ છે, એટલે લોકો વ્યોરવલીથી ય પણ જતો રહેશે,
રહેશે આપણી પાસે ઈઠાહા, ઈઠાહા, બરોબર છે. આ બની ગયો પ્રત્યય બની ગયો. હવે ઈઠાહામાં આપણે આગળ અવિકરણ પ્રત્યય લાવીએ અને આગળ ધાતુ લાવીએ, એ ધાતુ લાવીએ. હવે જોડવાનું કામ કરીએ તો આ બંને એક થઈ જશે, એટલે એ ધ, એ ધ, પણ ફરી પાછો અહીંયા અ છે અને અહીંયા ઈ છે, એટલે લાગશે આદ ગુણઃ, એટલે એ ધે, અને પાછળ થાહા છે, પાછળ થાહા છે. તો આ બની ગયું એધે થાહા, એધે થાહા. આ રૂપ સિદ્ધ થઈ ગયું. જોઈએ દ્વિવચન તરફ. દ્વિવચન તરફ તો કે ધાતુ આપણો છે એડ, વિકરણ પ્રત્યય અને પ્રત્યય. કોણ કે છે પ્રત્યય? આથામ. આથામ, બરોબર છે. મૂળ પ્રત્યય આથામ. ઓકે. થ છે, સાથે આપણે સ્યુત લગાવીએ તો સ, પછી ઈ દીર્ઘ, ય હલંત, પછી ફરી પાછો આપણી પાસે થ આવ્યો છે, અને ત કે થ આવે તો શુઠ તીથો હો, એ પણ કામ કરશે. તો ફરી પાછો બીજા સ નો આગમ કરીશું, એ થ ની આગળ કરીશું, બરોબર છે. ત્યાંની પ્રત્યયની આગળ, પહેલા તો આખા આથામ ની આગળ આપણે કરીએ અને પછી આપણે કરીએ આથામ કરીએ, આથામ કરીએ. અચ્છા, હવે કાઢવાનો પ્રયત્ન કરીએ તો આ સ જે છે અને આ સે છે, લિયંગ શલોકો અનંત્યસ્ય સૂત્રથી બે સનો લોપ થઈ ગયો. લોપ કર્યા પછી હવે આ ય જે છે એ જશે કે નહીં જાય? કોણ કહેશે ય જશે કે નહીં જાય? નહીં જાય. નહીં જાય. ના જાય. કેમ ના જાય? આ છે એટલે. આ છે એટલે પાછળ. એ તો જાણે બરોબર, પણ આપણું સૂત્ર લાગુ પડતું નથી, કારણ કે વલ પ્રત્યાહાર નો વર્ણ નથી. બરોબર છે. એટલે આ તો સ્વર છે, એટલે એ લાગુ પડશે નહીં. પરિણામે આપણો ઈ અને ય જે છે, અને ય ને આ યમાં નાખી દઈએ, બરોબર છે. એટલે બની જશે ઈ યા થામ, ઈ યા થામ. આવું બની ગયું. હવે આગળ અ મૂકી દઈએ વિકરણ સપ પ્રત્યયમાંનો, અને આગળ એધ મૂકી દઈએ, આગળ એધ મૂકી દઈએ. હવે કરી દઈએ સંધિ સંહિતા, તો કે એ પછી ધ અને અ બરાબર ધ, પછી ઈ છે, એટલે શું કરીશું? સૂત્ર પાછું આપણને લાગશે આદ ગુણઃ, આદ
ગુણઃ, તો એ ધે થઈ ગયો, એ ધે થઈ ગયો. અને યાથામ જોડી દઈએ, યાથામ જોડી દઈએ, યાથામ, કામ પૂરું થઈ ગયું. એ ધે યાથામ, એ ધે યાથામ. બરોબર છે નિકેતા? હા સર. સાંભળે છે ને? હા. ઓકે. એ ધે યાથામ. બરોબર છે. તો મધ્યમ પુરુષ દ્વિવચન પ્રક્રિયા આપણે પૂરી કરી. બહુવચન તરફ જઈએ. આપણો ધાતુ એડ, વિકરણ અ અને પ્રત્યય તરફ આવ્યું. મૂળ પ્રત્યય ધ્વમ. વમ. વમ. ઓકે. ધ્વમ. પહેલા તો આપણે સ્યુટ કરી દઈએ. શૂટ કરી દઈએ ને, તો દીર્ઘ ઈ, ય. બરોબર છે. અને ધ્વમ. ઓકે. ધ્વ હોવાને કારણે ત અને થ નથી, એટલે શૂટ પીતો કરીશું નહીં. અચ્છા, પણ આ સ જે છે અંતે નથી, આગળ છે, એટલે લિયંગ સલોપો અનઅંતસ્ય સૂત્રથી સનો લોપ કરીશું. અચ્છા, હવે શું કરીશું? આ ય જે છે, આ ય છે, જશે કે કેમ? ય જશે કે કેમ? જશે. જશે. બરોબર છે. કયા સૂત્રથી? લોપો ગરવલી સૂત્રથી. લોપો કારણ કે ધ છે, બરોબર છે, એટલે જશે. તો યનો લોપ કરી દઈએ. રહ્યા આપણી પાસે ઈ અને ધ્વમ. બરોબર છે. મહલન, તો ઈ ધ્વમ આ બન્યો પ્રત્યય. પછી અ અને આગળ એધ, આગળ એધ. ઓકે. હવે જોડી દઈએ, એટલે કે સંધિ કરી દઈએ. એ પછી ધ અને અ ભેગા થઈ ગયા, કરી દીધો. પણ પાછળ પાછો ઈ છે, એટલે આપણે કામ આવવાનું આદ ગુણ, આદ ગુણ. એધે, એધે. અને પછી ધ્વમ જોડી દઈએ. એધે ધ્વમ, એધે ધ્વમ. બરાબર છે. એધે ધ્વમ. ક્લિયર? તો 6 રૂપો આપણે સિદ્ધ કરી રહ્યા. 3. આવીએ ઉત્તમ પુરુષ તરફ આવીએ. ધાતુ આપણો એડ, વિકરણ અ અને પ્રત્યય ઈટ. 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 બરોબર છે. શું કરીશું?
पहला सीयुट कर दिए એટલે કે દીર્ઘ ઈ ય અને પાછળ ઈટ ટ ને હલંત્યમ સૂત્રથી લોપ કરી દઈએ. તસ્ય લોપ દર્શનમ લોપ. અચ્છા, હવે આ સ લિયંગ લોપો અનંત્ય છે, લિયંગ સ લોપો અનંત્ય છે. બરોબર છે. તો સ ગયો, હવે રહ્યા ઈ ય અને પાછળ ઈ છે. હવે અહીંયા ય છે અને અહીંયા ઈ છે. ય જશે કે નહીં જાય? ય નહીં જશે જશે. કે નહીં જાય? नहीं અવાજ નથી હા नहीं जाए નહીં જાય. કેમ નહીં જાય? वल प्रत्याहार નથી. બરોબર, ઈ છે સ્વર છે એટલે જશે નહીં. તો હવે પ્રત્યયમાં પણ પાછા આપણે શું કરીશું? ઈ તો દીર્ઘ રહેશે જ, પણ હવે અહીંયા ય જે છે એ આ ઈ જે છે તો એમાં એક કરી દેવો પડશે. પણ સૂત્ર આપણે એક બીજું કામ કરશે. અહીંયા એક બીજું સૂત્ર કામ કરી રહ્યું છે. સૂત્ર એવું હતું, યાદ હોય તો, ઈટો અથ. ઈટો અથ ખ્યાલ છે? ઈટો અથ હા સર. શું કહેતું તું એ? ઈટનો ઈટને સ્થાને અતનો આદેશ થાય છે. ત એ તત્પરકરણ માટે છે અને અ રહે છે. તો અહીંયા ઈટની જગ્યાએ અનો આદેશ થાય છે. બરોબર છે. અટો અટહ અથ. અચ્છા, એટલે ઈટની જગ્યાએ અનો આદેશ થાય છે. હવે અનો આદેશ થવાના કારણે આ જે છે એ યમાં ભળી જશે, એટલે થઈ જશે ઈ ય. આવું થશે, કારણ કે ઈ થી તો કોઈ મેળ જ નહીં આવે. એટલે સારું કર્યું કે ઈટો હાથ લગાવવું પડ્યું, ના કારણે ઊભું કરવું પડ્યું. નહીં તો ઈ થી તો મેળ જ આવશે નહીં, કારણ કે ય અને ઈને બેને કઈ નાવા નીચોવાનો સંબંધ નથી. એટલે ત્યાં પછી આદેશ લેવો પડ્યો. એ ઈટનો અ આદેશ થાય છે અને એ આદેશ થયા પછી જ આપણને ઈય મળે છે, પ્રત્યય મળે છે. ઓકે, તો આ રીતે ઈય પછી હવે આપણે જોડવાનું કામ કરીએ. તો અ અને એડ. ઓકે, એડમાં અ ઓકે, અને પાછળ ઈ છે એટલે એ ધે અને આ ઈય બરાબર એ ધેય. અહીંયા આદગુણ એ ધેય. આ રીતે ઉત્તમ પુરુષ એક વચન. દ્વિવચન અને બહુવચન લઈ લઈએ. એધ વિકરણ અ મૂળ પ્રત્યય ઉત્તમ પુરુષ દ્વિવચન वही વહી. 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 બરોબર છે. સ્યુટ લગાવીએ.
ય અને પાછળ વહી, પાછળ વહી. સ આગળ છે એટલે થઈ જશે લિયંગ શલોપો અનંત્યસ્ય. ઓકે, હવે અહીંયા વ છે, અહીંયા શું થશે? ઓકે, કરી દઈએ. તો રહ્યો ઈ વહી. ઓકે, આગળ અ જોડી દઈએ અને એટ ધાતુ. ઓકે, બરાબર. આ બે એક થઈ ગયા અને ઈ છે 8 ગુણા કરી દઈએ અને વહી બની ગયું એધે વહી, એધે વહી. બરાબર છે. ઓકે, હવે છેલ્લું અંતિમ બહુવચન ઉત્તમ પુરુષ. એડ મૂળ પ્રત્યય મૂળ પ્રત્યય મયંગ મયંગ મ ઈ અંગ. ઓકે, મહી. એમાં અંગને આપણે હલંત્યમથી કાઢી નાખીએ. કશ્યલોપ દર્શનમ લોપ હલંત્યમ સીયુટ લગાવી દઈએ એટલે કે સ ઈ ય અને મહી. ત અને થ નહીં એટલે છૂટતી તો નહીં લાગે. ઓકે, હવે આ સ લિયંગ શલોપો અનંત્યસ્યથી લોપ કરી. ય જશે કે નહીં જાય? જશે જશે, કારણ કે પાછળ મ છે એટલે ગયો. રહ્યા ઈ મહી મહી, ઈ મહી. આગળ મૂકીશું વિકરણ, આગળ મૂકીશું ધાતુ. બરાબર. એ ધ આખો કરી ઈ છે એટલે એ ધે અને મહી જોડી દઈએ. બરાબર, મહી. બરોબર છે. એ ધે મહી, એ ધે મહી. તો આ રીતે આપણે રૂપો બનાવી દીધા. કુલ 9 રૂપો બનાવી દીધા. કેવા રૂપો બન્યા? તો કે એ ધેત, એ ધેયાતામ, એ ધેરન, એ ધેથાહ, એ ધેયાથામ, એ ધેધ્વમ, એ ધેય, એ ધેવહી, એ ધેમહી. બરાબર છે. તો આ રીતે 9 વિધિલિંગ, વિધિલિંગ લકાર, આત્મનેપદ, અદંત અને અનદંત બંનેને સરખા લાગુ પડે છે. પણ આપણે બનાયા અદંત બનાયા, અનદંત નહીં બનાવ્યા, કારણ કે ધ છે અને પાછળ અ છે. ઓકે, દીપિકા. હા સર. 9 રૂપો હા. બોલી જાઓ, ખાલી બોલવાના છે. તૈયાર. એ ધેત, આમાં એ થ જે ધે છે ને એ આખું
આખો બોલવાનો છે. એધેત આખો સાથે લેવાનો છે. એધેત હા યસ. એધેતામ એધેયાતામ. એધેયાતામ યસ. એધેરન હા એધેથાહા હા. એધેઆથામ એધેયાથામ. પછી એધેધ્વમ હા. એધેહે એધેય. હા. હમ, પછી એધેવહી અને એધેમહી. બસ સરસ. હિના જી સર. બોલો. નવે નવ એધે એધેત એધેયાતામ એધેરન એધેથાહા એધેયાથામ એધેધ્વમ એધેય એધેવહી એધેમહી. ઓકે સરસ. એકસી હા સર. બોલો. એધેત એધેયાતામ એધેરન એધેથાહા એધેયાથામ એધેધ્વમ એધેય એધેવહી એધેમહી. સરસ. પૂજા. એધેત એધેયાતામ એધેરન એધેથાહા એધેયાથામ એધેધ્વમ એધેય એધેવહી એધેમહી. સરસ. વૈભવી. વૈભવી. નમ્રતા. એધેત એધેયાતામ એધેરન એધેથાહા એધેયાથામ એધેધ્વમ એધેય એધેવહી એધેમહી. સરસ. નિકેતા. હા સર. બોલો. એધેત Yes. એધેયાતામ હમ એધેરન હમ એધેથાહા હમ એધેયાથામ એધેધ્વમ એધેય એધેવહી એધેમહી. સરસ. વૈભવી અવાજ આવે છે મારો? જિગીષા. હા સર. બોલો. એધેત એધેત એધેયાતામ એધેરન એધેથા એધેયાથા એધેધ્વમ એધેય એધેવહી એધેમહી. મધ્યમ પુરુષ એક વચન બોલો તો ફરી. મધ્યમ પુરુષ એક વચન. જિગીષા. નેટનો પ્રોબ્લેમ હતો એટલે અમુકમાં મને ખબર નહીં પડી. એક ના બરોબર જ છે. બરોબર જ. એધેથાહા વિસર્ગ. એધેથાહા અને ખાસ છે ને સનો આપણે વિસર્ગ કરી દીધો હતો એટલે એધેથાહા. બાકી બધું બરોબર જ. આ મને ના સંભળાયું હોય વિસર્ગ. બરોબર છે એટલે બાકી બધું રેડી છે. કોઈ બાકીમાં વૈભવી ઊંઘી ગઈ? ઓકે. તો વિધિલિંગ આત્મનેપદ લગભગ ક્લિયર છે દરેકને અને સહેલાઈ છે, અઘરા નથી. તો હવે આ રીતે લટ, લઅંગ, લોટ અને વિધિલિંગ, પરસ્મય પદ અને આત્મનેપદ, આ ચારે ચાર લકાર અને એમાંય અદંત માત્ર કર્યા છે. અનદંત તો આપણે કર્યા જ નહીં. બરોબર છે. નેક્સ્ટ આપણે કરીશું આગળ પ્રકરણ લીધા પહેલા આને ક્લિયર કરી દઈશું. અને આટલામાં કોઈને ડાઉટ હોય તો બોલી શકે છે. 2 મિનિટ છે આપણી પાસે.
આમાં કોઈને ખ્યાલ ન આવ્યો હોય કે આગલા ત્રણમાં ખબર ના પડી હોય. ઓડિયો અરે વિડીયો ઓન કરી દો. હમ વૈભવી ગાયબ છે. ખબર ના સર. પ્રત્યુત્તર નહીં મળતો એટલે જોડાયેલી તો છે. ઓકે, પૂજા બરાબર છે બધું? હા ખ્યાલ આવે છે ને? હા હા, આ રીતે નોટ ચોપડો લઈશું, સૂત્રો લખતા રહીશું. આમ તો નેટ ઉપર બધા મૂક્યા છે, આપણે રોશની પાછળ રહી ગઈ છે, હવે આવી રહી છે. તો સર? વાંધો આવશે નહીં. હા મારે એ પૂછવું હતું, હું થોડા દિવસથી જોઈન નથી થઈ ને, તો તે આ ઈ વાળું લગાવ્યું છેલ્લે ઈ યાતામ ઈરન વાળાની અંદર જે સ લગાઈને જે સૂત્ર કર્યું એ મને નહીં ખબર પડે. હું 2 દિવસથી કન્ફ્યુઝ છું એના માટે કા હું કરીશ સાહેબ. તો બહુ દિવસથી જોઈન નહીં થઈ એટલે કદાચ જતું રહ્યું હે, પણ કન્ફ્યુઝ થઈ જઈશ હું. કોઈ વાંધો નહીં, કરી દઈએ સોલ્યુશન. એક કહેવત છે, જાણો છો તમે? જાગતાની પાડી અને ઊંઘતાનો પાડો.